નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર કોરોનાના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર હરકતમાં. 50 વર્ષીય મહિલાને ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું નિદાન. તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યા. 10 વર્ષીય પાણી વિહોણું વેંગણી ગામ. તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોનો ફાટી પડેલ રોષ. આત્મવિલોપનની ચીમકી સાથે સ્થાનિકોનો વિરોધ. યુવક યુવતીના પ્રેમ લગ્નના કારણે નિકોરા ગામમાં ધીંગાણું. અનેક ઘાયલ. વિડીયો થયો વાયરલ. ગુજરાતમાં આવનાર 22 જૂને 8,326 ગ્રામ પંચાયતોના ઇલેક્શન યોજાશે. તવરા ગ્રામ પંચાયતના 5,150 લોકો આવનાર સરપંચ તવરા ગામની માળખાકીય સુવિધા પૂરી પાડશે તેવી આશાઓ અને અપેક્ષા રાખી રહ્યા છે. અંકલેશ્વર પોલીસ દ્વારા 4 પોલીસ મથકમાં ઝડપાયેલા 34 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. અંકલેશ્વર એ ડિવિઝન, રૂરલ, જીઆઈડીસી અને બી ડિવિઝન પોલીસ મથકમાં વિદેશી દારૂ ઝડપાયો હતો. હાંસોટ રોડ ઉપર આમલા ખાડી નજીક રોલર ફેરવી નાશ કરાયો. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર કોરોનાના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. એક 50 વર્ષીય મહિલાને ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થતાં તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. મહિલાને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળતા આરંભિક તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. હાલ મહિલાની સારવારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તથા આરોગ્ય તંત્રએ અન્ય રિપોર્ટો તેમજ સંપર્કમાં લોકોના ટેસ્ટની કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં જનજાગૃતિ રાખવા અને સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વાગરા તાલુકા ખાતે આવેલ વેંગણી ગામે પાણીની યાતનાસભર સમસ્યા છેલ્લા 10 વર્ષથી યથાવત રહી છે. સતત રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાનો અંત લાવવા માટે પ્રયાસ કરતા દેખાતા નથી, જેના કારણે હવે ગ્રામજનોના સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે. ગતરોજ રાત્રિના ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળવાની સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. એક સ્થાનિકે તો આવેગમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દળ દોડી આવ્યું હતું અને વ્યક્તિને રોકી લેવામાં સફળ થયું હતું. ઘટનાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓએ અનેકવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યને અને ધારાસભ્યને રજૂઆત કરી છે, છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી. તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે. હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. જ્યારે સર અહીંયા 1 કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે શા માટે 1 મહિનામાં તે રાહ જોઈએ? સાહેબ શ્રી છેલ્લા જણાવી રહ્યા છે કે 1 મહિનામાં તમારું નિરાકરણ આવશે. તમે વર્ષથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું તો શું છે, મહિનામાં મળશે કાં તો 10 દિવસ કે 15 દિવસમાં મળશે? કશું ના મળે. 1 કલાકમાં મળે તો એક કોલ નથી એ કરી શકતા તો 1 મહિનામાં કે 20 દિવસમાં શું એ પાણી લાવી શકવાના? શું માંગ રાખો છો કે લગભગ 1 વર્ષથી પાણી નથી મળતું, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાનગતિ છે? પશુપાલક ગામ છે તો પશુઓને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો? એમને પણ સાબુવાળું ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હવડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે. પાણી વગર રહી શકાય? 1 દિવસ ના રહે તો 1 મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ? ઘટનામાં એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કઈક ટાઈમથી પાણી છે નહીં. હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોરનું પાણી અમે પીએ છીએ. અમારા ગામમાં જો અમારા ઘરના મહેમાન બી આવતા હોય ને, અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે. એ પાણી બી નહીં અમારા ઘરનું પીતા. છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે? ઘણા વર્ષોથી છે. વર્ષોથી કરીને હજુ આવ્યું જ નથી પાણી વેંગણી ગામમાં. 10 વર્ષ તો મેં મારી પંચાયત મેં 5 વર્ષ મેં પંચાયતમાં કરી નાખ્યા. આ પછીના 10 વર્ષ છે. અત્યાર સુધી ક્યાં રજૂઆત કરી છે અને શું રિઝલ્ટ છે એનું? બધાને જ રજૂઆત, વાગરા તાલુકા પંચાયત, અરુણસિંહ રાણા, બધા કલેક્ટરને બધાને જ રજૂઆત કરેલી છે આ બાબતે. આજની તારીખમાં બી જઈને આવ્યા, ગઈકાલે બી જઈને આવ્યા. અરુણસિંહ રાણાએ એવું કીધું કે હું કહું તારે તો અમે હું તઈ લગીને અમે ભૂખા રહીએ, પાણી વગર રહીએ. અમે 1 મહિનાનો વાયદો આપે છે. 1 મહિનામાં હું અમારે પાણી તળાવનું પીવાનું. વર્ષોથી પાણી નથી આવ્યું તો હું આ દિવસોમાં આવી જવાનું, મહિનામાં પાણી આવી જવાનું. અરુણસિંહ રાણા સાહેબ 15 વર્ષથી ટર્મમાં છે કેમ એમને ચિંતા નહીં થાય કે આપણે વેંગણીમાં પાણી આપીએ? અમે ગયા તો એવું કીધું કે તમારે
અમારા મહિનામાં પાણી આવી જશે, પણ અમે એવું કહે કે બધું ચેક તમે જ્યાંથી લાઈન નાખી છે જ્યાં પૂરી થાય છે ત્યાં બધા ટાઈપિંગ લીધું છે. જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ એને પણ જાતે લાઈનમાં પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે, અહીંયા કેમિકલના ટેન્કરો ઢોવે છે. પણ હવે આ વસ્તુ આખું જાતિવાદ પર જતું રહ્યું છે સાહેબ, જાતિવાદ પર લઈ ગયા છે, બરાબર? તો અમારે પાણી વગર મરી જવાનું. હવે હું મારા મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જે તે અધિકારીઓને કાં તો અમને પાણી આપો, કાં તો અમને માલ નાખો, બરાબર? અમે આત્મવિલોપન કરી લઈએ. અમારી પાસે આની કોઈ રસ્તો છે નહીં. લેખિતમાં માગણી કરેલી છે. છેલ્લા 15 વર્ષથી હું સરપંચ હતો ત્યારે સોજલ તળાવની પાઇપલાઇન લખાઈ હતી, તેની એક પાઇપ નથી મળી. રૈયા ચોકડીથી વેંગની સુધી એક પાઇપ નથી મળી. સરકારશ્રી આજે જલ સે નળ યોજના જે આપેલી છે તો તેનો તમે લાભ લીધેલો છે? ના, નથી આપ્યો, કોઈ નથી આપ્યો. પંચાયતના લેટર પેડ પર તમે બધું તમે જૂના અમે જૂના બધા રેકોર્ડ ઉઠાવીશું તો બધું જ તમને જણાવવામાં આવશે. તમે જે પાણીના જે પ્રાણ પ્રશ્ન છે, જે જીવન જરૂરિયાત પ્રથમ જરૂરિયાત તમારી જે છે તેના માટે તમે લેખિતમાં કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી બધાને જ આપેલું છે. તમે આપેલ છે? બધાને જ આપેલું છે. કેટલા સમયથી આપેલ છે? એ છેલ્લા 15 વર્ષથી આપીને થાકેલા છે, ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે. જાતે આવવું પડ્યું ને જાતે ગામના બૈરા છોકરા લઈને અત્યારે જાતે રોડ પર ઉભા રહ્યા અમે. આ મામલે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હું જાતિવાદમાં માનતો નથી. મેં એમને ખાતરી આપી હતી કે 1 મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ. ટેન્કર શાહી હતી, હું બેઠો તારે ટેન્કરોથી પાણી લોકોને પહોંચતું હતું, પણ મને કહેતા આનંદ થાય કે સમગ્ર ટેન્કર શાહી મોદીજીના શાસનમાં, ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ટેન્કર શાહી બંધ થઈ. આમને પણ મેં કાલે કહ્યું વેંગણીવાળા લોકોને કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસથી તમને ટેન્કર કાલથી જ મોકલી આપું. પણ એમને પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ ન હતો. એમને મારી સમક્ષ અંદર એમની વાત સાંભળી, બેસાડ્યા, વાતો કરી અડધો પોણો કલાક. પણ હું અંદર આવ્યો, બહાર નીકળીને કહે કે હું જોઈ લઈશ, હું જાતે જ કરાવીશ, હું મારી જાતે કાયદો હાથમાં લઈશ. હું સરકારનો વ્યક્તિ છું, ધારાસભ્ય, મારાથી કાયદો અને વ્યવસ્થા રહીને કામ કરવાનું હોતું હોય. મેં એમને 1 મહિનામાં કહ્યું, પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને જાતિવાદી માણસ કીધો. પણ હું એમને કહું છું કે 48 વર્ષ રાજકારણના મારા પૂર્ણ થયા છે, મારી ઉંમર 68 થઈ છે. મેં ક્યારે પણ હું તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, હું જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો, હું ધારાસભ્ય બન્યો, 3જી ટર્મ. મને તમામ સમાજના લોકો, કોઈ સમાજ એક પણ બાકી નહીં, તમામ સમાજના લોકોએ મને ધારાસભ્ય 3 ટર્મ સુધી બનાવ્યો. હું નાતીવાદી નથી, એ સમાજના તમામ લોકો જાણે છે. મારે એમની પાસે સર્ટિફિકેટ લેવાનું થતું નથી. ભરૂચ જિલ્લાના નિકોડા ગામમાં પ્રેમ લગ્નનો મામલો ઘટ્યો હતો, પરંતુ આ પ્રેમ કહાણી ગામમાં તોફાન લઈને આવી હતી. ગામના યુવકે ગામની યુવતી સાથે ભાગી જઈ અંકલેશ્વરમાં લગ્ન કર્યા બાદ બંનેને ત્યાં રાખવામાં આવ્યા હતા. પ્રારંભમાં પોલીસે બંને પક્ષોને સમજાવટ કરીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થિતિ ત્યારે વિફરી ગઈ જ્યારે યુવક લગ્ન કર્યા બાદ યુવતી સાથે નિકોડા ગામે પાછો ફર્યો હતો. યુવકના ગામમાં પ્રવેશ કરતાં જ ગામમાં ધીંગાણું મચી ગયું હતું. બંને પક્ષ વચ્ચે વાદવિવાદથી શરૂ થયેલી ઘટના લાકડીઓ અને હથિયારોથી ભરેલી મારામારીમાં ફેરવાઈ હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં ગ્રામજનો એકબીજા પર લાકડીઓથી હુમલો કરતા જોવા મળે છે. મારામારીમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વિડીયો વાયરલ થયા બાદ નબીપુર પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલ ગામમાં શાંતિ જળવાઈ રહી છે, તે માટે પોલીસે બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. અમારે એક મામાની છોકરી ખરીને તે લવ મેરેજ કરીને નાખી ગયેલી. હવે આગળ પહેલાં થોડી બબાલ થયેલી આવું, હવે પછી એ છોકરીને અમે હોંપી પણ દીધી. પછી આ બધું પિક્ચર પતી ગયું. હવે આજે લોકોના બધા ફળિયામાં આવી ને તૂટ ઊભું કરવા માટે તૈયાર જ હતા, પણ અમે એ વસ્તુમાં નહીં આપ્યો. પછી હું ગ્રાઉન્ડ પર ગયો તો ગ્રાઉન્ડ પર એ બધા છે ને અહીંયા લોખંડના થાંભલા ભરતા હતા. અરે મારા ભાઈબંધને ફોન કર્યો મને કે તું મને તાડપત્રી આપી જાય. મેં એને તાડપત્રી આપીને આવ્યો. પછી છે ને એ ભાઈ ત્યાં જેવી તેવી બધી ગાળો બોલતા હતા. હું ત્યાંથી નાહી આવ્યો. ત્યાંથી નાહી આવ્યો પછી એ બધા પાછળ આવ્યા ને અમારે પર બધા એટેક કરી દીધો. હવે અમે 3 જ ભાઈ હતા ત્યાં, બીજા ભાઈ હતા ને આ બધા પાછળથી આવ્યા અને એ લોકોએ બેટો ને
કુંવારીને એવું લઈને બધા આપી દીધું. એના મારી પાસે વિડીયો પણ છે. બસ મારી પર હુમલો કરવાનું કારણ મને નહીં ખબર. જે વ્યક્તિ જે છોકરો લઈને નાહી ગયો એમને તો એ પક્ષના તો હુમલો કર્યો જ નથી, પણ એમના પાછલા પક્ષવાળાએ મારી પર હુમલો કર્યો છે. એમાં સુનિલભાઈ મનહરભાઈ પટેલ એને કુંવારી લઈને આવ્યો. હવે પેલા મારા મામાના છોકરાએ કુંવારી ના પકડી હોત તો મને એ માથામાં વાગતે, તોય મને એ માથામાં હોજો થઈ ગયેલો છે. બધું અહીં વચ્ચે પણ હોજો થઈ ગયેલો છે. અમારે ખાસા 4-5 જણે 2-3 લેડીઝોને છે. મારી વાઈફને ઘરમાં આવીને સોનાની કડી બળી પણ અંદરથી જૂટવી લીધી છે લોકોએ. બરાબર, આ બધું પોલીસ સ્ટેશન સાહેબને માંગો તો કડી પણ અમારે વ્યવસ્થિત મળવી જોઈએ અમારે. બરાબર, અમારે એ લોકો 15 થી 17 જણ હતા જેન્ટ્સ લોકો. એના પર અમારો વિડીયો પણ છે, એ અમે તમને રજૂ પણ કરેલા છે. જે મારા ડાંગર દાળિયા લઈને આવેલા તેમના વિડીયો પણ છે. નર્મદા નદી કિનારે આવેલા તવરા ગામમાં હાલ તો પીવાના મીઠા પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ગામમાં 5 મીઠા પાણીની ટાંકીઓ બનાવી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી ગામમાં મીઠું પાણી મળ્યું નથી. એક ટાંકીનું તો ઉદ્ઘાટન જ કરવામાં આવ્યું નથી અને હાલ ગામના લોકોને કેરબા અને બેડા માટલા લઈને અન્ય સ્થળોએ પાણી ભરવા જવું પડે છે અથવા તો આરોનું પાણી મંગાવવું પડતું હોય છે. ગામમાં ઉભરાતી ગટરો તથા મુખ્ય માર્ગ ઉપર ગંદકીના સામ્રાજ્ય સાથે આ ગ્રામ પંચાયતમાં લાખો રૂપિયાના સાધનો પડી રહ્યા છે, છતાં પણ ગ્રામ પંચાયતના સાધનોનો ટ્રેક્ટર ટેલરનો ઉપયોગ કરવામાં આવતો નથી. ગામમાં રહેલા આરોગ્ય કેન્દ્ર તો છે જ, પરંતુ આરોગ્ય કેન્દ્ર પર જોઈએ તો દવાઓ પણ નથી મળતી, જેથી લોકોએ શુક્લાતીત સુધીના ધક્કા ખાવા પડે છે. જૂના તવરા અને નવા તવરાને જોડતા મુખ્ય ગામના 3 નાળાઓ આવેલા છે, પરંતુ 3 નાળાઓ હાલ તો જર્જરિત હાલતમાં છે. આવનાર ચોમાસામાં તો આ નાળાઓ પડી જાય તેવી જ પરિસ્થિતિમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતના ઇલેક્શનની જાહેરાત થતાં જ ગ્રામ પંચાયતો ગામડાઓમાં ગ્રામ પંચાયતના ઇલેક્શનને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા છે. ત્યારે તવરા ગામે પણ આવનાર 22 તારીખે ગ્રામ પંચાયત ઇલેક્શનને લઈને ગામના લોકોમાં આવનાર સરપંચ કેવો રહેશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તવરા ગ્રામ પંચાયતમાં હાલમાં 5150 મતદારો આવનાર સરપંચનું ભવિષ્ય નક્કી કરશે, જેમાં પુરુષ 2603 અને સ્ત્રી 2547. આમ કુલ 5150 મતદારો તેઓના મતનો ઉપયોગ કરી મતદાન કરશે, જેમાં ગત 2018માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3838 મતદારોએ મતદાન કરી ગ્રામ પંચાયતના સરપંચનું ભાવિ નક્કી કર્યું હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે માત્ર 7 વર્ષમાં જ 1312 મતોનો વધારો થયો છે. ત્યારે આવનાર દિવસોમાં તવરા પંચાયતના મતદારો તવરા ગ્રામ પંચાયતની માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરે તેવા ગામના મતદારોની આશા અને અપેક્ષાઓ લઈને બેઠા છે. ભરૂચ જિલ્લાના પ્રથમ ટીપી સ્કીમમાં સમાવિષ્ટ તવરા ગામમાં હાલ તો માળખાકીય સુવિધાઓથી વંચિત ગામ લોકોમાં ભારે આક્રોશ. ત્યારે આવનાર 22 તારીખે ગ્રામ પંચાયતનું ઇલેક્શન યોજાશે, ત્યારે આવનાર સરપંચ શું ગામની માળખાકીય સુવિધાઓ પૂરી પાડશે તેવા સરપંચની ખોજમાં ગામ લોકો બેઠા છે. છેલ્લા 2.5 વર્ષથી અટકેલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને હાલમાં તાજેતરમાં જ ગુજરાત રાજ્ય ચૂંટણી બોર્ડ દ્વારા આવનાર 22 જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, જેમાં ભરૂચ જિલ્લાની 148 પેટા ચૂંટણીઓ અને 67 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે, જેના કાઉન્ટડાઉન હાલ તો શરૂ થઈ ગયા છે. અમારા ગામમાં મીઠા પાણીની બહુ ટ્રબલ છે, એથી અમારે આ રીતના પાણી ભરવા માટે રોજ આવવું પડે છે. તો અમે એવું જ છીએ કે આજે આવનાર ચૂંટણીમાં અમારા ગામના સરપંચ ઘરે ઘરે મીઠું પાણી પહોંચાડે એ અમે ઈચ્છીએ. અમારા ગામમાં તારીખ 22મી જૂને ચૂંટણી છે. હવે એમાં કોઈક સારો અને લોકોની તકલીફો સમજી શકે એવો સરપંચ આવે તો સારું. મારું નામ રણજીતસિંહ પ્રભાતસિંહ ગોહિલ છે. હું તવરા ગામનો વતની છે. તવરા ગામમાં ટીપી સ્કીમ આવેલી છે, છતાંય ગામમાં ગંદકી અને આરોગ્યલક્ષી કામ થતા નહીં અને ગટરો ઉભરાય છે. આંગણવાડીઓની આજુબાજુ ગંદકીઓ છે. પછી પોસ્ટ ઓફિસ છે, એમાં પોસ્ટ ઓફિસ પડી જાય એવી પરિસ્થિતિમાં છે. અને ગામમાં પાણીની ટાંકી છે, આરઓ પ્લાન્ટ છે, છતાંય તેને મૃત અવસ્થામાં રાખેલો છે. એને કોઈ રીતે ચાલુ કરવાની જ્યારનો બન્યો છે ત્યારનો એને ચાલુ કરવામાં આવ્યો નહીં. નવી વસાહત જૂના તવરા. પછી તમે કેવા સરપંચની અપેક્ષા રાખો છો? અમે એવા સરપંચની અપેક્ષા રાખીએ છીએ કે સારા અને નિષ્પક્ષ કામ કરે એવા સરપંચની અપેક્ષા રાખીએ છીએ. હું તવરા ગામનો વતની. અમારા ગામમાં ગટરોની સુવિધા આપવામાં આવી છે, પણ વર્ષમાં એક જ વાર સાફ કરવામાં આવે છે. ચોમાસું આવતા પણ સાફ કરવામાં આવતી નથી. તો ખુલ્લી ગટરો છે તો એનું કોઈક નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ.
અંકલેશ્વર પોલીસ દ્વારા પોલીસ મથકમાં ઝડપેલા 34 લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા ઉપર હાંસોટોળ ઉપર આંબલાખાડી નજીક રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન રૂરલ જીઆઈડીસી અને બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન રૂરલ બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસ મથકમાં ઝડપેલા વિદેશી દારૂનો હાંસોટોળ ઉપર આંબલાખાડી નજીક પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. 4 પોલીસ મથક મળી કુલ ₹34 લાખ ઉપરાંતના વિદેશી દારૂની 21,000થી વધુ નંગ બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરાયો હતો. આ નાશ પ્રસંગે નશાબંધી અધિકારી એબી ગણાવા સહિત 4 પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા રૂરલ પોલીસ સ્ટેશનનો લગભગ 34 લાખ જેટલો મુદ્દામાલ જે છે પ્રોહિબિશનનો, IMFLનો, તેનો એસડીએમ સાહેબ, નશાબંધી અધિકારી સાહેબ તથા જરૂરી તમામ અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પંચનામું કરી અને મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે. આ જે છે એ મુદ્દામાલ જે છે એ સમયાંતરે મુદ્દામાલના નિકાલના ભાગરૂપે કરવામાં આવે છે અને લગભગ આ 4 પોલીસ સ્ટેશનના મળીને કુલ 126 જેટલા ગુનાઓનો આ પ્રોહિબિશનનો ગેરકાનૂની મુદ્દામાલ છે તેનો નિકાલ કરવામાં આવ્યો છે આજરોજ. डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि एमबीबीएस कहाँ से करें? तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में. इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट्स है अब्रॉड एमबीबीएस के, जैसे लोअर बैच साइज, इजी एडमिशन क्राइटेरिया, फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 lakhs, जबकि इंडिया में वो ही 75 लाख से 1 करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर, एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स. एमबीबीएस जोन में हम सिर्फ एडमिशन नहीं, स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं. हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है. और हाँ, जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली हेजल फ्री. 10+ years of experience, honest and transparent process, end-to-end support, FMGE, NEXT, USMLE coaching guidance. MBBS Zone offers admissions in top MCI and WHO recognized government universities of Russia, Georgia, Serbia, उज्बेकिस्तान, कजाकिस्तान, किर्गिस्तान एंड वियतनाम. कॉल करो, कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीबीएस जोन भरूच. विजिट अस एट 309 साम्राज्य कॉम्प्लेक्स, श्रवण चौकड़ी, भरूच और कॉल अस ऑन 9255 43110. MBBS Zone, your trusted partner for MBBS abroad. ભરૂચ જિલ્લાના દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ ભરૂચ જિલ્લા સંગઠન પ્રભારી જનકભાઈ બગદાણા ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શનથી કાર્યક્રમને ગૌરવ પ્રાપ્ત થયું હતું. તેમણે અહલ્યાબાઈના જીવન, સન્માન, સેવાભાવી કાર્ય અને સમાજ સેવામાં આપેલા યોગદાન અંગે વિચાર વૃત્તિપૂર્વક ઉમદા ઉદાહરણો આપ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપના આગેવાનો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે એટલે કે 31મી મે ના દિવસે પુણ્ય શ્લોક રાજમાતા અહલ્યાબાઈ હોલકર જે વિશ્વના અમર પાત્રોમાં જેમણે નામ અંકિત કર્યું છે અને ભારતના નારી રત્નોમાં જેમનું નામ ટોચના અગ્રતા ક્રમે છે એવા અહલ્યાબાઈ હોલકરજીનો જન્મ જયંતિ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં અહલ્યાબાઈ હોલકરજીને જન્મ જયંતિની ઉજવણી કરવાનો સંકલ્પ આ પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો છે. ત્યારે આજ રોજ ભરૂચ મુકામે ભગવાન સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે અહલ્યાબાઈ હોલકરના વ્યક્તિત્વ ઉપર વાત કરવા માટે હું અહીં આવ્યો છું. આજે અત્યારે મારી સાથે જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી ઉપસ્થિત છે. તમામ કાર્યકર્તાઓ સહિત ભરૂચના વિવિધ સમાજના આગેવાનો, વકીલો, ડોક્ટરો, પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગપતિઓ અહીં ઉપસ્થિત છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ દ્વારા અહલ્યાબાઈ હોલકરજીની જે જન્મ જયંતિ વર્ષ અમે ઉજવી રહ્યા છે એના વિશે વાત કરીશું અને અહલ્યાબાઈ હોલકરે જે સુશાસન આ દેશની જનતાને આપ્યું હતું એમાંથી પ્રેરણા લઈ ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં તમામ લોકો સુધી આ વાત પહોંચાડવા માટે આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ત્યારે આજે ભરૂચ મુકામે અમે અહીં કાર્યક્રમનું આયોજન કર્યું છે અને અહીં બધા લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.
ભરૂચ રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ સરકાર દ્વારા શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના ઝૂંપડાઓ તથા લારી ગલ્લાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણીપીણીની વસ્તુઓનું વેચાણ કરતા લોકોને પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવતા આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે તત્કાલીન કલેક્ટરને રજૂઆત કરી હતી. છતાં કોઈ પરિણામ ન મળતા આજરોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી આરડીસી એનઆર ધાંધલને મૌખિક રજૂઆતો કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે તંત્રના એકતરફી વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ આરોપ મૂક્યો હતો કે તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો સામે કોઈ પગલાં ભરતું નથી, પરંતુ લારી ગલ્લાવાળાઓ અને ઝૂંપડાવાસીઓને હટાવીને તેઓને નિરાધાર બનાવી રહ્યા છે. તેમણે માંગ કરી છે કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ રહી હોય આ લોકોને હાલ પૂરતા નહીં હટાવી તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ માંગ કરી હતી. જો તંત્ર દ્વારા આ વિષય પર કોઈ કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવવા અને બધા વતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને ઝૂંપડા તોડવામાં ન આવે એવી અમે માંગણી કરી છે. અને નિવાસી કલેક્ટર સાહેબે કીધું કે રન બસેરા અમે એક ઊભું કર્યું છે, પણ રન બસેરામાં માત્ર 200 કે 250 લોકો જ આવે એવા છે અને જુવાન બહેનો પણ છે, નાના નાના ભૂલકાઓ પણ છે અને 3500 જેવા લોકોના ઝૂંપડાઓ જ્યારે તૂટે છે ત્યારે આ ચોમાસા દરમિયાન ઝૂંપડા નહીં તોડે અને એની વૈકલ્પિક વ્યવસ્થા બીજી પણ ઊભી કરવામાં આવે પછી જ આ લોકોને શિફ્ટ કર્યા બાદ જ કંઈ હટાવવાની વાત કરે એવી અમે માંગ કરી છે. અને આ લોકો વર્ષોથી રહે છે, કોઈને નડતા પણ નથી અને વર્ષોથી અહીં રહીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે, ત્યારે પ્રશાસન દ્વારા એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે એવી રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ. હું હિનાબેન બોલું છું. મારો 13 થી 14 વર્ષ પહેલાંથી ગલ્લો ચાલે છે, ત્યાં લારી ગલ્લા છે મારા. તો અમે ધંધો કરીને ખાઈએ છીએ, પણ અમને મામલેદારબેન એવું કે ત્યાં હટી જાઓ. તમે આગલા દિવસ કીધું બીજા દિવસ તમારા ઝૂંપડા હટાવી દીધા. આજે અમે કઈ જઈએ ને શું કરીએ ધંધો? અમારો કોઈ બીજું છે જ નહીં બિલ પર, તો અમને ધંધો તો અહીંયા કરવા દે ના, બધા ઝૂંપડાવાળાને બી ત્યાં જ રહેવા દે. તો ઝૂંપડાવાળા હશે તો અમે ધંધો કરીશું. ને મામલેદાર ઓફિસનો ધંધો કેટલો 2-3 કલાક. એટલે અમારા તો અહીંયા જ રહે અમારી લાડીઓ, અમે ત્યાં જ ધંધો કરીએ. અમારે બીજું કંઈ જોઈતું નથી. મારું નામ રીતાબેન છે. અમે ટોલ નાકે લારી ચલાવીએ, સિંગદાણા વેચે છે. એ લોકો વારંવાર આવીને અમને ભગાવી દે છે, નાખી દે છે. 2 દિવસ માટે બંધ કરો એવું કહે છે અને વારંવાર ભગાવ્યા જ કરે છે. હા, શું રજૂઆત છે? તમે આજે અહીંયા ગયા, શું કીધું અહીંયા તમને? હમણાં ધંધો જ કરવા દેવું જોઈએ ભાઈ, એ જ રજૂઆત છે અમને. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે કેજે પોલિટેકનિક, જીએનએફસી કંપની, ભોલાવ બસ ડેપો, શક્તિનાથ શાક માર્કેટ, તુલસીધામ શાક માર્કેટ, સાંઈ મંદિર જાડેશ્વર, સિટી સેન્ટર ભરૂચ, માતરિયા તળાવ તથા ધોળીકુઈ બજાર જેવા વિસ્તારોમાં નાટક દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાયો હતો. તદુપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દરેક જગ્યાએ બોલાવવામાં આવેલ શપથને દોહરાવી લોકોએ સંપૂર્ણપણે અમલ કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. કેજે પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓની જાગૃતતા માટે ક્વિઝ કોમ્પિટિશન, પેઇન્ટિંગ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. ભાગ લેનાર વિદ્યાર્થીઓને નવીન ફ્લોરો કંપની દહેજ દ્વારા દરેક વિદ્યાર્થીઓને કાપડની બેગ આપી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણમાં થતા નુકસાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને કોલેજના કેમ્પસમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર KN વાઘમસી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે સૌને જાગૃત કરાવાયા હતા. કોઈ પણ ટાસ્કની સફળતા માટે સહિયારા પ્રયાસો ખૂબ જરૂરી હોય છે અને આજે આ વિશ્વ પર્યાવરણની ઉજવણીના ભાગરૂપે આજે અમે આ જોડતી કડી રૂપે આજનો જે પ્રોગ્રામ જે છે એ કેજે પોલિટેકનિકમાં ક્વિઝનો પ્રોગ્રામ રાખેલો. એમાં નવીન ફ્લોરિન અને કેજે પોલિટેકનિક સહભાગી થઈ અને આજે આપણે આ ક્વિઝનો પ્રોગ્રામ રાખેલો છે અને વૃક્ષારોપણ પણ કરેલું છે અને લોકોમાં જાગૃતિ આવે અને પ્રતિક રૂપે આપણે જ્યુટ બેગનું વિતરણ કરેલું છે, જેથી આપણે બધા સાથે મળી અને આજે જે સંકલ્પ લીધો છે આપણા રોજિંદા જીવનમાં દોહરાવીએ અને એનો મિશન લાઈફમાં જે આપણે અહીંયા નાટક રજૂ કર્યું એ નાટકમાં જે વેધક શબ્દો જે તમને કહ્યા એ ખરેખર આપણા જીવનમાં એને આપણા રોજિંદા જીવનમાં વણી લઈ અને આપણે એનો જો ખરા અર્થમાં એનો અમલ કરીશું તો આપણે જરૂર આ વખતની જે થીમ છે પ્લાસ્ટિક પોલ્યુશન એન્ડિંગ એનો આપણે જરૂર આપણે સાકાર કરી શકીશું. અંકલેશ્વરના ચૌટા નાકા પાસે આવેલ SBI બેંક ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભાર્થીનું અવસાન થતાં તેઓના પત્નીને SBIના અધિકારીઓ દ્વારા ₹2 લાખનો ચેક
અર્પણ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં રહેતા રવિદાસ જગદીશભાઈ સોલંકીએ ગળખોલના ગ્રાહક સેવા કેન્દ્રના કલ્પેશ પટેલ પાસેથી માર્ચ 2025માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પોતાનો વીમો ઉતાર્યો હતો. તેઓએ 3 મહિનામાં ₹114નું એક જ પ્રીમિયમ ભર્યું હતું. દરમિયાન ગત 16 એપ્રિલના રોજ તેઓનું કુદરતી મોત નીપજ્યું હતું. જે અંગે ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા SBI બેંકમાં જાણ કરાતા બેંક દ્વારા તેમની પત્ની કૈલાસબેનને રવિદાસ સોલંકીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમો ઉતારેલો હોવાની જાણ કરી હતી. ત્યારબાદ SBI બેંક દ્વારા જરૂરી કાર્યવાહી કરી ચૌટાના કપાસે આવેલ SBI બેંક ખાતે ભરૂચ SBI બેંકના રિજનલ ઓફિસર મનોજ ખત્રીના હસ્તે સ્વર્ગસ્થ રવિદાસ સોલંકીના પત્ની કૈલાસબેનને ₹2 લાખનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર SBIના બ્રાન્ચ મેનેજર અનુપ જૈન, ગ્રાહક સેવા કેન્દ્રના કલ્પેશ પટેલ સહિત બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ કૈલાસબેન છે. મારા પતિનું નામ રવિદાસ સોલંકી છે. તેમણે આ 2 મહિના પહેલાં એની ડેટ થઈ ગયેલી છે, તો એમણે આ વીમો ખોલાવેલો હતો. એ વીમા પ્રત્યે અમને આટલો લાભ આપવામાં આવેલો છે. કેટલા રૂપિયા મળ્યા? 2 લાખનો ચેક મળ્યો છે અમને. આપણા અંકલેશ્વરના એક ગ્રાહક હતા રવિદાસ સોલંકી, કે જેમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માર્ચ મહિનામાં વીમો ઉતરાવેલો હતો, પણ કમનસીબે એમનું એપ્રિલ માસમાં એનું અવસાન થયું, કુદરતી અવસાન થયું. અને એમની જાણ જ્યારે બેંકને થઈ અને વીમો કલ્પેશભાઈ CSP તરફથી ઉતરાવેલો હતો, BC પોઈન્ટ તરફથી એમને સમજણ પાડી હતી કે આનું મહત્ત્વ શું છે, અને એમણે તેમનો સંપર્ક કર્યો અને બ્રાન્ચનો સંપર્ક કર્યો, એટલે એનો ક્લેમનો ચેક પાસ થઈ ગયો. એ પ્રસંગે આજે આપણે એમને ચેક અર્પણ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. અને આ પ્રસંગે હું સર્વેને વિનંતી કરીશ કે આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના આ ઘણું ઉપયોગી વસ્તુ છે આપણા સુરક્ષા માટે, અને દરેક વ્યક્તિએ આ વીમાનો લાભ લેવો જોઈએ. અને આનું જે વર્ષ જો હોય છે 1 જૂનથી શરૂ થાય છે, 31 મે સુધી રહે છે. તો હમણાં 1 તારીખથી આનું રજિસ્ટ્રેશન શરૂ થશે. તો હું અપીલ કરીશ કે સૌ વધુમાં વધુ વ્યક્તિ આ સ્કીમમાં જોડાઓ, રજિસ્ટ્રેશન કરાવો. આ સ્કીમ દરેક માટે છે, ભારતીય નાગરિક માટે છે. એટલે હું સૌને અપીલ કરીશ કે આ સ્કીમમાં વધુ લાભ લો. જય હિન્દ, જય ગરુ ગુજરાત. ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતી એક ટ્રક ફૂલ ઝડપે રોંગ સાઈડમાં ધસી આવી હતી. ટ્રકના આ અચાનક ખતરનાક પ્રવેશથી વિસ્તારના શાકભાજી વેચતા વેપારીઓ અને અન્ય રસ્તા પર હળવા વાહનો ચલાવતા લોકોમાં એક ક્ષણે ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ટ્રકને સ્થિતિ સ્થાપિત કરીને ત્યાં હાજર લોકોએ માલિકને તાત્કાલિક સ્થળે બોલાવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ટ્રકને રોંગ સાઈડ પર છોડીને સાચા માર્ગે પાછું જવા માટે કહેવામાં આવ્યું હતું. ઘટના સ્થળે પહોંચેલા ડ્રાઈવરે પોતાની ભૂલ સ્વીકારી અને સર્વજન સમક્ષ માફી માંગતા વાદવિવાદ વગર શાંતિથી વાતનું નિરાકરણ આવ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર ટ્રાફિક નિયમોના પાલનનું મહત્ત્વ અને જાહેર માર્ગો પર યોગ્ય સંભાળ રાખવાની જરૂરિયાતને પ્રકાશમાં લાવી છે. અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા શીખ ધર્મના 5મા ગુરુ અર્જુનદેવની શહીદીની યાદમાં ONGC પાસે પરબનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો ઉપસ્થિત રહી રાહદારીઓ અને વાહન ચાલકોમાં શરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કર્યું હતું. શીખ ધર્મના 5મા ગુરુ અને ગુરુ ગ્રંથ સાહિબના રચિતા તેમજ સુવર્ણ મંદિરના સ્થાપક એવા ગુરુ અર્જુનદેવજીની 1573માં લાહોરમાં શહાદત થઈ હતી. તેમની યાદમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ONGC પાસે 5મા ગુરુ અર્જુનદેવની શહીદીની યાદમાં ચણાની પ્રસાદી અને શરબત આ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરમાં વસતા શીખ સમાજના બાળકો અને મહિલાઓ સહિત આગેવાનો એકત્ર થઈને રાહદારીઓ અને વાહન ચાલકોમાં શરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કરી પોતાની ધાર્મિક ફરજ અદા કરીને ગુરુની કૃપા મેળવી હતી. આ પ્રસંગે ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ જસબીરસિંહ હારિસ પુષ્કરના શીખ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી શરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કર્યું હતું. હું જસબીરસિંહ, પ્રમુખ અંકલેશ્વર ગુરુદ્વારા સિંહ સભા. આજ રોજ શીખ ધર્મના 5મા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીનું શહીદી દિવસ અંકલેશ્વરની શીખ સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યું છે. આજ રોજ શીખ ધર્મના 5મા ગુરુજીએ લાહોરમાં તેમની શહાદત આપી હતી. તેઓની યાદમાં આજે રાહદારીઓ માટે શરબત અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને આ ધર્મ કાર્યમાં અનેક લોકો જોડાયા છે. જમિયતે ઉલમાએ હિન્દ સુરત જિલ્લાના ઉપક્રમે તેમજ અલ અંસાર એજ્યુકેશન ફાઉન્ડેશનના સહયોગથી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે ધોરણ 10 અને 12 ડિગ્રી અને મેડિકલ એન્જિનિયરિંગ તેમજ
કલા સાહિત્ય અને ટેકનિકલ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને ઉમદા અને કારકિર્દી ઘડતરમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે તે હેતુથી મૌલાના કારી ઇસ્માઇલ સરકાર, ઉપપ્રમુખ જમિયતે ઉલમા દક્ષિણ ગુજરાત સુરત જિલ્લાના જમિયતના સેક્રેટરી હૈદરભાઈ હામદ અને એડવોકેટ નોટરી સોહેલ નૂર લીગલ એડવાઇઝર ગુજરાત પ્રદેશ જમિયતના ઉમદા પુરુષાર્થી કારકિર્દી માર્ગદર્શન અંગે પ્રેરણાદાયી સેમિનાર યોજાયો હતો, જેમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં આજુબાજુની હાઈસ્કૂલના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવનાર તારલાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરનાર મહાનુભાવો મૌલાના મુફ્તી મોહમ્મદ સારોદી, ઇજનેર શોએબ અંસારી, મુફ્તી ડૉક્ટર સાજિદ બિલીમ, રજાકભાઈ વોરા આ તમામે કારકિર્દી ઘડતરમાં હાજરજનોને અને ભાવિ નાગરિકોને પોતાના સચોટ જ્ઞાન અને લાક્ષણિક અદામાં ભવિષ્ય નિર્માણનું સપનું સાકાર કરવા અથાગ પરિશ્રમથી આગળ વધવા હાકલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રશીદભાઈ મલેકપુરે વિદ્યાર્થી મિત્રોને શૈક્ષણિક અને આર્થિક રીતે મદદરૂપ થવાની લાગણી વ્યક્ત કરી હતી. અનવરભાઈ મલેક, જોઈન્ટ સેક્રેટરી, ઉપપ્રમુખ શબ્બીરભાઈ મલેક, મોહમ્મદ જેપી અસલમભાઈ સહિત મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થી મિત્રો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન કારી ઇસ્માઇલ સરકાર, હૈદરભાઈ હામદ અને એડવોકેટ સોહેલ નૂર અને સંચાલન નઝીર કાનુએ કર્યું હતું. આ નિમિત્તે ઝાખરડા પ્રાથમિક શાળા સઈદભાઈના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા પોતાની પ્રતિભા વડે હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા, એમ અખબારી યાદીમાં અયુબ ખાન પઠાણ અને હૈદરભાઈ હામદ સોહેલ નૂરે જણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર કોરોનાના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર હરકતમાં. 50 વર્ષીય મહિલાને ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું નિદાન. તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યા. 10 વર્ષીય પાણી વિહોણું વેંગણી ગામ. તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોનો ફાટી પડેલ રોષ. આત્મવિલોપનની ચીમકી સાથે સ્થાનિકોનો વિરોધ. યુવક યુવતીના પ્રેમ લગ્નના કારણે નિકોરા ગામમાં ધીંગાણું, અનેક ઘાયલ, વિડીયો થયો વાયરલ. ગુજરાતમાં આવનાર 22 જૂને 8,326 ગ્રામ પંચાયતોના ઇલેક્શન યોજાશે. તવરા ગ્રામ પંચાયતના 5,150 લોકો આવનાર સરપંચ તવરા ગામની માળખાકીય સુવિધા પૂરી પાડશે તેવી આશાઓ અને અપેક્ષા રાખી રહ્યા છે. અંકલેશ્વર પોલીસ દ્વારા 4 પોલીસ મથકમાં ઝડપાયેલા 34 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. અંકલેશ્વર એ ડિવિઝન, રૂરલ, જીઆઈડીસી અને બી ડિવિઝન પોલીસ મથકમાં વિદેશી દારૂ ઝડપાયો હતો. હાંસોટ રોડ ઉપર આમલા ખાડી નજીક રોલર ફેરવી નાશ કરાયો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.